જો 2 ચમચી પાણી નાખી રહ્યા છે. એગ્રી 82. આ દવાનું નામ છે એગ્રી 82. હવે જો આ પાણી છે એ પુઠ્ઠા ઉપર આપણે એટલા માટે ટ્રાય કરી. આ એગ્રી 82 નાખેલી છે એટલે પાણી ફેલાવા માંડી ગયું. નાખેલી છે ને? હા. આજે અત્યારે જો તમારી સામે આ પાણી ઊભું છે, બરોબર? આ છે ને આ પાણી, આને ગમે એટલું ઠપકારવા નથી જતું, બરોબર છે? પાણી તમારી સામે ઊભું. આ પુઠ્ઠા માટે એટલા માટે આપણે ટ્રાય કરીએ છીએ. તમારી જમીન છે આમાં પાણી ભરેલું જ લાગે. હવે ખાલી આને હું પાણી અડાડું છું. જોજો, હમણાં પુઠ્ઠું આખું પાણી પી જાય, પાણી વહેવા મટી જાય બધા. જો પુઠ્ઠું પાણી પી ગયું છે. આપણી જમીનમાં પાણી છે ને ભર્યું રહી. નબળી જમીન ને ક્ષારવાળી એમાં પાણી ભર્યું. તળિયે લગી પાણી પૂગતું નથી. આપણે પાણી વાળીને આવીએ ને તો બીજે જે સુકાઈ ગયું, બાષ્પીભવન થઈ ગયું તડકાનું. પાણી નીચે પૂગે નહીં તંતુમૂળ સુધી તો શું કામ કરે? તમારું ફાલ ક્યાંથી વીકશે? ભેજ તો જમીનને મળવો જોઈએ ને. તંતુમૂળ સુધી તો પૂગવું છે. તરતારી નીચે પાણી આજે પાણી વાળ્યું બીજે તો કાલે પાણી તમે જમીન ઉપર હાલો તો પોચું તો લાગવું જોઈએ ને. કડક ને કડક હોય તો એનો મતલબ શું થાય? પાણી બીજું તડકાનું સુકાય. ઓછી જમીન રહીએ, પાણીમાં તંતુમૂળ સુધી પાણી પહોંચે તો જ ફાલનો વિકાસ થાય, તો જ ભૂયા વધારે બે, તો તંતુમૂળ ફ્રી રહીએ. બધું થઈ પાણી અને પાણીનો ક્ષાર છે ને તોડવાનું કામ. તમારી ડ્રીપ હોય એમાં છિદ્રો બ્લોક થઈ ગયા હોય ને, ડ્રીપમાં એકવાર ખાલી પાણી પાઈ આ 100 ml ભેગી જ આવવા દો. જેટલી ડ્રીપ તમે એ બધી ચોખ્ખી કરી પાણીનું ક્ષાર તોડવાનું કામ કરે. કારણ કે પાણી તમારું નથી. આ વાયનું પાણી જમીન અલગ ક્ષાર અલગ અલગ. તમે લેબ કરાવજો, TDS અલગ અલગ હશે. TDS મેન્ટેન કરવાનું કામ આપણું આ એગ્રી 82 કરે. તમે ઘરે જઈને પુઠ્ઠા ઉપર પાણી મૂકીને ટ્રાય કરજો. આ તો પુઠ્ઠું વાપરેલું તમારે. પાણી 2 ટીપા મૂકજો, પાણી એની ન્યા પડ્યું રહે. પાણી આવે તો ચૂસી નહીં જાય. આપણી જમીનમાં શેમ છે? આ તંતુમૂળ સુધી પુગાડવાનું કામ આ કરે છે. એક્ટિવેટર છે, સ્પ્રેડર છે, સ્ટીકર છે. બીજા નંબરમાં તમારે પાણીનો ક્ષાર તોડવાનું કામ કરે છે. જમીનમાં જે ક્ષાર જામી ગયો હોય, જે પથ્થર બની ગયા ખાતરો, એ બધાને કામ ચાલુ કરે જાય ને.